નમો નારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ રઢુ ગામમાં આવેલા શ્રી કામનાથ મહાદેવજીના. આ કામનાથ મહાદેવજીના ઇતિહાસની જો વાત કરીએ આપણે તો એવું સાંભળ્યું છે કે અહીંયા 600 વર્ષથી વધારે સંગ્રહાયેલું ઘી છે અને જે કમસે કમ 800 માટલા જે ઘડા ભરેલા છે તેમાં સંગ્રહિત છે. તો ચાલો જાણીએ આ મંદિરનો ઇતિહાસ અને આ ઘી કઈ રીતે સંગ્રહિત થાય છે. તો પહેલાં આપણે આવી ગયા છીએ કામનાથ મહાદેવજીના દર્શન કરવા. આ છે કામનાથ મહાદેવજી મંદિર, જે અંદાજે 500 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે. અને આ સામે બે જે અખંડ જ્યોત બળે છે, આ જ્યોત જ મેન અહીંયાની છે. આ જ્યોત આશરે 600 વર્ષથી પણ વધારે પ્રચલિત છે. અને આ જ્યોતને સ્થાપિત કરી અને પછી જ અહીંયા કામનાથ મહાદેવજીમાં ઘી ચડાવવાનું શરૂઆત થઈ. અને જે લોકો ઘી ચડાવતા હતા એ પછી જે ઘી વધે આ અખંડ જ્યોતમાં ઘી રાખતા, જે ઘી વધતું હતું એ ઘી બધું સંગ્રહિત કરવામાં આવ્યું. અને એમ ધીમે ધીમે કરતાં અત્યારે 600-800 ઘડાથી પણ વધારે ઘી સંગ્રહિત છે. જેને સાચવવા માટે આવા 4 રૂમ બનાવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો, આ ઘડામાં ઘી સંગ્રહિત છે. આ ઘી ક્યારેય બગડતું નથી, ખરાબ થતું નથી. કોઈ પણ જાતના જંતુ, કીડી મકોડું કે કોઈ પણ અહીંયા એને અડવા આવતું નથી. આપ જોઈ શકો છો કેવું સુંદર અને સ્વચ્છ અને એકદમ સુગંધિત. એટલા વર્ષથી આ ઘી સચવાયેલું છે છતાં કોઈ પણ જાતની એમાં દુર્ગંધ આવતી નથી. એ જ એનો પ્રકાશ. કામનાથ મહાદેવજીના જો ઇતિહાસની વાત કરીએ તો અહીંયા આપ જોઈ શકો છો, આ છે યજ્ઞકુંડ. આ યજ્ઞકુંડમાં રોજ 3.5 થી 4 કિલા આહુતિ આપવામાં આવે છે, એ પણ શુદ્ધ ઘીની. આ યજ્ઞ એમને પ્રજ્વલિત અગ્નિ એમાં રહે છે અને આ ઘડામાંથી એમાં ઘીની આહુતિ આપવામાં આવે છે. અને આ જે ઘી બહારના લોકો, જે ભક્તજનો આવે છે તે ઘી ચડાવે છે. અને જે આહુતિ આપતા અને અખંડ જ્યોતમાં વપરાતા જે ઘી વધે છે એ ઘી બધું આપણે આમાં અહીંયા સંગ્રહિત થાય છે. આ છે 2 નંબરનો રૂમ. અહીંયા પણ એટલા જ ઘડા સાચવવામાં આવ્યા છે, એકની ઉપર એક. આપ જોઈ શકો છો, આશરે 600 વર્ષથી પણ વધારે અને 800 ઘડા, કુલ 800 ઘડાની આજુબાજુ અહીંયા સંગ્રહિત કરવામાં આવ્યા છે. અને અહીંયા પૂજ્ય રવિશંકર દાદા દ્વારા આ અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવી હતી અને તે દિવસથી લઈ અને આજ દિવસ સુધી એ જ્યોત એમને પ્રજ્વલિત છે. આ 4 નંબરનો રૂમ એ પણ આખો ઘીનો ભરેલો છે. જેમ જેમ ઘીની સંખ્યા વધતી ગઈ તેમ તેમ રૂમ પણ વધારે બનાવતા ગયા. જોઈ શકો છો આપ, એકદમ પીળું અને પ્રકાશિત સુગંધિત ઘી જેવું કાળ રાખ્યું હોય એવું જ આજે છે. એમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર થતો નથી. એક કામનાથ મહાદેવની મોટી કૃપા છે. અહીંયાની જો ઇતિહાસની વાત કરીએ તો અહીંયાથી 5 કિલોમીટર દૂર 7 નદીઓનો સંગમ આવેલો છે. એ 7 નદીના સંગમની બાજુમાં મહાદેવજીનું એક મંદિર હોય અને પૂજ્ય દાદા રવિશંકર દાદા ત્યાં રોજ ભગવાનની પૂજા કરવા જતા હતા. સમય જતાં ત્યાં ચોમાસાની સિઝનમાં વચમાં નદી આવતી હોય અને એ મહાદેવજીના મંદિરે પહોંચી ન શક્યા, એટલે માતાજીની કૃપાથી પછી ત્યાંથી અખંડ જ્યોત લઈ એમના આશીર્વાદથી ભગવાને પ્રસન્ન થઈ અને એમને અખંડ જ્યોત આપી. એ જ્યોતની અહીંયા સ્થાપના કરી. અને એ સ્થાપના કીધા પછી તે દિવસથી લઈ અને આજ દિવસ સુધી આમ જ ઘી ચડાવવામાં આવે છે. અને જે ઘી વધે છે એ ઘી બધું સંગ્રહિત કરવામાં આવ્યું. અને એમ કરી અને આજે 800થી પણ વધારે ગળાઓમાં ઘી સંગ્રહિત થઈ ગયું છે. આજુબાજુના જેમ જેમ હવે તો આ
વાતને વેગ પકડી ગઈ કે બધાને ખબર પડી કે ભાઈ રઢુ ગામમાં કામનાથ મહાદેવજીના મંદિરમાં આ રીતે ઘીનો સ્ટોક કરવામાં આવ્યો છે અને ઘી સંગ્રહિત થાય છે. એટલે બધું માણસો બધો માનવ મેરામણ અહીંયા દર્શન કરવા ઉમટે છે. આ પ્રથમ રૂમ છે. જ્યારે શરૂઆતમાં જ્યારે આ ઘી સંગ્રહિત કરવામાં આવ્યું ત્યારે પ્રથમ આ રૂમથી શરૂઆત કરવામાં આવી હતી. જે ઘી જ્યોતમાં અને યજ્ઞકુંડમાં અને અહીંયા અન્નક્ષેત્રે પણ ચાલુ છે એમાં વપરાતા જે ઘી વધે એ અહીંયા પછી સ્થાપિત કરવામાં આવ્યું. અહીંયા એક ગુરુ મહારાજનો ધૂણો છે અને ભગવાન ભોળાનાથ તથા અન્નપૂર્ણા માતાજીની સ્થાપના પણ કરવામાં અહીંયા આવી છે. આ એક રૂમ આખો ઘીનો ભરાઈ ગયા પછી બીજો રૂમ બનાવવામાં આવ્યો. એ પણ આખો ભરાઈ ગયા પછી ત્રીજો રૂમ અને પછી છેલ્લે અત્યારે 4 રૂમ આખા કમસે કમ 800થી પણ વધારે ભરેલા છે. અહીંયા અખંડ આમનામ જ્યોત બળે જ છે. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને આવા જ ભક્તિભાવના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય કામનાથ મહાદેવ.